वलसाड़ के 11 गांवों के लोग पिछले 2 महीने से दूषित और बदबूदार पानी का उपयोग करने पर हैं मजबूर। आइए देखते हैं इस मामले में सेगवी गांव के सरपंच ने क्या कहा। आज अमे हूँ सेगवी गामनो सरपंच हूँ। अमरा देवे दहरिया पाणी पुरवठा जूथ योजना 11 गामों है। छेल्ला 2 महीनाथी आ तमाम गामों में पाणी गंदू और दुर्गंध मारतुं आवे छे। आ पाणीना लीधे 11 गामों में घणा एवा झाड़ा उल्टीना केसो थया छे अने लोको बीमार पड़ी रह्या छे। कॉन्ट्राक्टरने अमे घणीवार रजूआत करी, अधिकारीओने पण रजूआत करी, पण अधिकारी अने कॉन्ट्राक्टरनो समतोलन न होय एवुं अમને જાણવા મળ્યું છે। અધિકારીને કોઈ ગણતા નથી અને કોન્ટ્રાક્ટર એમની મનમાની ચલાવીને ફક્ત ને ફક્ત વાલમેન સાથે વાત કરીને આ કામ કરે છે। અમદાવાદથી એ ભાઈ ઓપરેટ કરે છે આ એજન્સી। હાર્દિકભાઈ કરીને કોઈ એજન્સીને પાસો ટ્રેડર્સ નામની એજન્સી છે, એ આ કામ કરી રહી છે। પણ અમે આ 11 ગામના તમામ ગ્રામજનો ત્રાહિમામ થઈ ગયા છે આ એજન્સીના પાણીથી। પહેલાંના જમાનામાં અમને પાણી સારું મળતું હતું અને ચોખ્ખું પાણી પીવાનું મળતું હતું, પણ જ્યારથી આ એજન્સી આવી છે ત્યારથી પાણી છેલ્લા 2 મહિનાથી બહુ જ તકલીફ પડે છે આ પાણી। અને આવું પાણી અમે આ કાંઠા વિસ્તારના ગામોને પીવા માટે મજબૂર થઈ ગયા છે। સરકારે નલ સે જલ યોજના, ઘર ઘર યોજનામાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે સારા હેતુ માટે, પણ આવા એજન્સીના લીધે અમારે આવું પાણી પીને પણ રહેવું પડે છે। એટલા માટે અમે આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને યોગ્ય કાર્યવાહી કરી તમામ ગામોના માણસોને ચોખ્ખું પીવાનું પાણી, શુદ્ધ પાણી મળે એ માટે આવેદનપત્ર આપ્યું છે। એ ત્યાં ફિલ્ટર પ્લાન્ટમાં જે રેતી ચેન્જ કરવાનું આવે, એલએન ચેન્જ કરવાનું આવે, એમાં કોઈ પ્રોસેસ કરતા નથી અને સીધું જે નદીનું પાણી આવે છે એ પ્રોસેસ વગર એ લોકો સીધું જ મોકલાવે છે। એના લીધે આ તકલીફ પડે છે। ગામોમાં ઘણા કેસ થયા છે કે જેને ઝાડા ઉલટી થઈ છે, તાવ થયો છે, મેલેરિયા થયો છે, એવા ઘણા કેસ છે જે લોકો મૌખિક આવીને ઘરે કહી ગયા છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।